લાઈનમાં તો હું આ લઈશ, પછી એની ઉપર આ બંનેમાંથી એક લઈશું. કયું બ્રશ લીધું છે મેં? બ્લેન્ડિંગ લીધું છે. અને જે ડાર્ક શેડ છે એ લઈશું. આ લઉં છું ડાર્ક શેડ. આ બંને એક જ ફેમિલી થઈ જશે એટલે આ લઉં છું. આ લઉં છું. જે ક્રીઝ લાઈન છે ત્યાં બ્લેન્ડ કરવાનું. પણ નીચેની સાઈડે બ્લેન્ડ નથી થવા દેવાનું. ઉપરની સાઈડે જે મારે આખું મેં આમ સી બનાવ્યું છે, આખી ક્રીઝ લાઈન બ્લેન્ડ કરી છે અને આઉટર કોર્નર બી બ્લેન્ડ કરી દીધો છે. ક્રીઝ લાઈન ડાર્ક થઈ અને આઉટર કોર્નર બી ડાર્ક થયો. સેમ પેલી સાઈડ બી એવી જ રીતે. થઈ ગયું. હવે એની ઉપર આપણે આ શેપ લઈશું. પ્રોડક્ટ મેં બ્રશ ચેન્જ કર્યું નથી, એ જ બ્રશ લીધું છે અને એને બ્લેન્ડ કર્યું. થઈ ગયું બ્લેન્ડ. બ્રાઉન ફેમિલી બી લઈ શકો છો. જગ્યાએ
થઈ ગયું. હવે એ આઉટર કોર્નરમાં બ્લેક લઈશું, એ જ બ્રશથી લઈશું, બ્લેન્ડિંગ બ્રશ છે ને એ જ બ્રશથી લઈશું, બ્લેક કલર લઉં છું. ક્રીઝ લાઈનથી ઉપર જવાનું નથી. તમે આની જગ્યાએ મેં બ્લેક લીધો ને એની જગ્યાએ તમે ગ્રીન બી લઈ શકો છો, કે તમારે પછી અહીંયા તમે રેડ નથી લીધો કે મરૂન નથી લીધો તો એ બી લઈ શકો છો, પણ ડાર્ક કલર લઈ શકો છો. અને બ્લેક બ્રાઉન બી લઈ શકો છો. ત્યાં જે મેં ક્રીઝ લાઈનમાં લીધો ને એ સેમ બી તમે ત્યાં લઈ શકો છો. એ ડાર્ક બ્રાઉન જ હતું ને? હા, ડાર્ક બ્રાઉન. અને એની ઉપર લીધો વાઇન કલર કયો? એ મરૂન મરૂન ટાઈપ, રેડિશ મરૂન આવે ને વાઇન જેવું જ હતું. લાઇટ મરૂનમાં હતું ને, પર્પલ કલરનું મરૂન જેવું. કેમ કે ઓલરેડી આપણે નીચે કન્સીલર કયું હતું, હેરમાં હતું, એટલે થોડો કલર ચેન્જ થાય ને. હા, એટલે ડાર્ક મરૂન જ હતું. આઉટફિટ પ્રમાણે લઈ શકો છો. મારો જો આ વેલ્વેટ કલર એક ટાઈપનો છે ને એટલે મેં એવી રીતનું લીધું. હા, એનું સમજી ગઈ, પણ તો તમે કરો છો બે તમે વસ્તુ હતા આ તમે અમારી રીતે કરીશું. આઉટફિટ જોવાનું તમારે. પછી જે ક્રીઝ લાઈન છે પ્રોડક્ટ નથી ને ત્યારે આપણે ત્યાં બ્લેન્ડ કરીશું. અને બ્રશ ક્યાં પકડ્યું છે મેં અહીંયાથી આમ કરી નથી કરવાનું, પાછળથી જ કરવાનું છે. થઈ ગયું. હવે આપણે કટરીસ બનાવવાની છે. શેનાથી બનાવવાની છે? આઈ શેડોના. જો તમે આ વ્હાઈટ બી લઈ શકો છો, આ ઓફ વ્હાઈટ બી લઈ શકો છો, અને આ બી લઈ શકો છો. તો હું વ્હાઈટ લઉં છું. કયું બ્રશ લીધું છે મેં? ફ્લેટ બ્રશ લીધું છે. બની ગઈ. આ રીતે બનાવવાની. હું રિયલ બ્રાઇડને કોઈ દિવસ બનાવતી નથી, ક્રિએટ જ કરું છું. કારણ કે બ્રાઇડને એવી સારી બી બહુ ના લાગે. થઈ ગઈ. હવે પિગમેન્ટ યુઝ કરીશું. મારા વર્ક પ્રમાણે જઈશું. કોપર છે, કોપર બી છે અને રોઝ ગોલ્ડ બી છે, તો હું કોપર યુઝ કરીશ. આ છે કોપર, દેખાય છે. પછી એનાથી રેડિશ કોપર છે આ. પછી પેલો રોઝ ગોલ્ડ કે છે ને એ આ યલો, આ બંને ગોલ્ડન છે, પણ આ બંનેનું રિફ્લેક્શન અલગ પડે છે. આ થોડુંક યલો ગોલ્ડ બી છે ને આ ગોલ્ડ બી છે.
લાગે છે પછી